હેલો મિત્રો, હર હર મહાદેવ। આજે તો આપણે જવાનું છે મામાના ઘરે બોટાદ। મારી બેગ થઈ જઈ કમ્પ્લીટ ને પછી હું આવી ગયો BMW તો BMW ઊભી હતી મારી રાહ જોઈને। પછી BMW લઈને નીકળી ગયો બોટાદ જવા માટે। રાણપુર પહોંચીને કરાવી નાખી ફૂલ ટાંકી ફૂલ કરાવીને નીકળી ગયો બોટાદ જવા માટે। ફાઇનલી તો મિત્રો પહોંચી ગયો હું બોટાદ। હવે મિત્રો હું પહોંચવા આવી ગયો છું મામાના ઘરે। અમારા ધ્રુવિતભાઈ તો બેઠા હતા અમારી રાહ જોઈને કે ક્યારે આવશે મારા દાદા। અમે આવીને તરત હું સુધી આવી ગયા ધાબા પછી અમે આવી ગયા નીચે ને અહીંયા આવીને જોયું તો બધા ઉતારતા લાંબા થઈ હું નતો પીતો તો મામીએ મને પરાણે ચા પીને પછી બોલાવી દીધા ખબડી ગયા। અમારા દુધીભાઈ તો પેટ ખુલ્લું મૂકીને હુઈ ગયા લાંબા થઈને। પછી હું ને સંજયભાઈ એમની મર્સિડીઝ લઈને ઉપડી ગયા ગામમાં વસ્તુ લેવા। સંજયભાઈ તો ડાયરેક્ટ પહોંચાડી દીધા શાક માર્કેટમાં। કાલે રક્ષાબંધન છે તો શાક માર્કેટમાં પણ હતી ભીડ। પછી આવી ગયા ફરસાણવાળાને ત્યાંથી લઈ લીધી સમોસા પટ્ટી। ત્યાંથી આવી ગયા કેળાવાળાની લારીએ। કેળાવાળાની ગણવાની સ્પીડ જુઓ। પછી અમે લઈ લીધા કેળાને નીકળી ગયા ઘર સાઈડ। બોટાદમાં લાઇટિંગનો નજારો લાગતો હતો એકદમ મસ્ત। પહોંચી ગયા ઘરે ને સમોસા બનાવવાનું કરી નાખ્યું ચાલુ। સંજયભાઈ તો અમને શીખવાડતા હતા કે સમોસા કેવી રીતના બનાવાય। પછી તો સંજયભાઈ સમોસું બનાવી નાખ્યું કમ્પ્લેટ। પછી હું ને સંજયભાઈ પાછા ઉપડી ગયા ગામમાં। પછી રસ્તામાં આવી ગયું પ્રદીપભાઈનું ગુજુ કલેક્શન। હું ને સંજયભાઈ આવી ગયા પાઉંભાજી લેવા માટે। સંજયભાઈ તો બનાવી રહી સ્પેશિયલ પાઉંભાજી। આવી ગયા ઘરે ને ઘરે આવીને જોયું તો સમોસા બની ગયા હતા એકદમ કમ્પ્લેટ। પછી ધ્રુદીપ ઋતિક ને હું ત્રણે બેસી ગયા સમોસા ખાવા માટે। થાળીઓ ભરી ભરીને બેસી ગયા ખાવા। જમીન પછી પાછા નીકળી ગયા જેઠાલાલની જેમ સોડા પીવા માટે। અમારા ધ્રુવિતભાઈ તો મોઢે ઠપ કરો ગ્લાસ। સોડા પીને પાછા નીકળી ગયા ઘર સાઈડ।